तेरा तुझको अर्पण अंतर्गत ઝોન 3 દ્વારા મૂળ માલિકોને મોબાઈલ પરત તેમજ સાયબર ફ્રોડના નાણાં ગુમાવનારને નાણાં પરત કરવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ વડા તેમજ શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના અનુસાર દર મહિને જે લોકોએ મોબાઈલ ગુમાવ્યા હોય કે પછી સાયબર ફ્રોડ થયો હોય તેવા લોકોને પરત કરવા, જેને લઈને વડોદરા શહેર પોલીસના ઝોન 3માં આવતા વાડી, પાણીખેડ, મકરપુરા, કપોરાઈ, માંજલપુર વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના તેમજ વાહનો અરજદારને પરત આપવા માટે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઝોન 3 કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યા હતા, જેમાં સાયબર ક્રાઇમના અરજદારોને 11,30,000થી વધુનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો તેમજ 16 ફોન અરજદારોને પરત કરવામાં આવ્યા હતા તેમજ 4 વાહનો મળી લાખો રૂપિયા અરજદારને સોંપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારને તો આશા પણ ન હતી કે અમારો મોબાઈલ પરત નહીં આવે તેમજ સાયબર ફ્રોડમાં રૂપિયા ગુમાવનારને પણ આશા ન હતી કે રૂપિયા પરત આવશે, પણ શહેર પોલીસની આ સારી કામગીરીને બિરદાવવામાં આવી હતી. હા, ડી સાહેબની સૂચના અનુસાર દર મહિને પોલીસ સ્ટેશન લેવલે, ઝોન લેવલે અને સિટી લેવલે આપણે તેરા તુझको અર્પણનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, જેમાં નાગરિકોના ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ હોય કે કોઈ દાગીના હોય અથવા તો વ્હીકલ હોય અને જે સાયબર ફ્રોડમાં જે પૈસા એમની પાસેથી પડાવી લેવામાં આવે છે તેને પણ પરત આપવાનું જે કામ પોલીસ કરે છે તેનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જે અનુસંધાને ગત માસમાં 11.5 લાખથી પણ વધારે રૂપિયા આપણે સાયબર ફ્રોડમાં થયા હોય એ પરત આપવામાં આવ્યા છે. આપણે 16 જેટલા મોબાઈલો નાગરિકોને પરત આપ્યા છે, 4 વાહનો આપ્યા છે, જેમાંથી 3 બાઇક છે અને એક ગાડી, ઇકો ગાડી છે. આ ઉપરાંત એક લૂંટના બનાવમાં જે સોનાની વીંટી, 10 ગ્રામની સોનાની વીંટી, 11 ગ્રામની સોનાની ચેન અને એક એન્ટિક ઘડિયાળ જે વ્યક્તિની ચોરી થઈ હતી તે પણ પરત આપવામાં આવી છે. આ બાબતે 2 વસ્તુ હું નાગરિકોને કહેવા માગું છું. એક તો કે જે ઘણા લોકો ઘરની બહાર સીસીટીવી રાખતા, તો સીસીટીવી ઘર તમામે વસાવવું જોઈએ, કારણ કે બહુ નોમિનલ પ્રાઇસમાં સીસીટીવી અત્યારે અવેલેબલ છે અને જેનું આપ મોબાઈલથી પણ નિરીક્ષણ કરી શકો છો. તો ઘણીવાર આપણે કોઈ પ્રસંગ માટે બહાર જતા હોઈએ છીએ તો સીસીટીવીના એક ડેટરન્સ ઊભું થશે, જેનાથી કોઈ ચોર ચોરી કરતો અટકાશે અને બાય ચાન્સ જો ટ્રાય કરે છે તો પોલીસ માટે પકડવું આસાન થઈ જશે. અને બીજી વસ્તુ, જે હાલમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે, તો ડિજિટલ અરેસ્ટનો વાત કરું તો પોલીસનો યુનિફોર્મ પહેરીને આપણે વિડીયો કોલ કરવામાં આવે છે અને આપણે ધમકી આપવામાં આવે છે કે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ આ રીતે ડ્રગ્સની હેરાફેરીમાં વપરાયું છે તો લોકલ પોલીસ આપણે અટક કરી લેશે. તો આ રીતની ઘટનાઓ બનતી હોય છે. તો જે બાબતે મારી નાગરિકોને, નગરજનોને એક નમ્ર અરજ છે કે પોલીસથી ડરવાની કે પોલીસે ડરાવીને ફોન કર્યો છે બાબતે ડરીને તરત જ એને તાબે થઈને એ માંગે એટલા પૈસા આપવાની જરૂર નથી. કંઈ પણ આવો બનાવ બને છે તો આપ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો. આપના ખાતામાંથી જો પૈસા ઉપડી જાય છે, વિડ્રો થઈ જાય છે, ડેબિટ થઈ જાય છે, તો 1930 પર કોલ કરી શકો છો કે જેથી ઝડપથી આપણે આપણા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને, સામેવાળાના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને આપણે મેક્સિમમ એમાઉન્ટ પરત કરાવી શકીએ. અને કોઈ પણ ખોટી એવી લાલચોમાં નહીં પડવું અને કોઈ પણ એવી લિંક પર ક્લિક નહીં કરવું કે કોઈ પણ એવી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી જેના કારણે આપણા ખાતામાંથી પૈસા જઈ શકે. અને આવું કંઈ પણ બનાવ બને છે તો તરત 1930 લોકલ પોલીસ સ્ટેશન કે સાયબર પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો.